જય જગદીશ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બટેકા સાબુદાણાની ચકરી બનાવશું। આપણે સાબુદાણા મેં રાતે પલાળી દીધા હતા 500। હવે આપણે એમાં થોડુંક ગરમ પાણી ઉમેરશું। આપણે એકદમ સરસ પલળી ગયા રાતે, એમાં આપણે ગરમ પાણી નાખશું। ડૂબી જાય ને એટલું ગરમ પાણી નાખવાનું આપણે, અને ઢાંકીને 15-20 મિનિટ આપણે મૂકી રાખશું। આપણે મેં 500 બટેકા બાફી નાખ્યા છે। હવે આપણે એની છાલ ઉતારી નાખશું। હવે આપણે બટેકા આપણે છાલ ઉતારી લીધી। હવે આપણે એને ખમણી નાખશું। કે આપણે અંદર કણી ન રહી જાય એક બટેકાની, તો વેફર પાડવામાં આપણને સરળતા પડે આપણે। આપણે બટેકા છીણી લીધા। હવે આપણે આદુ મરચાંની પેસ્ટ કરશું। આપણે મેં થોડાક મરચાં લીધા છે તીખા, એ નાખશું। આપણે મેં આદુ લીધું છે, અને મેં સફેદ મરી લીધા છે। તમે સફેદ મરીનો જ ઉપયોગ કરજો તો તમારી વેફર એકદમ સફેદ થશે। આપણે એને પીસી નાખી। મેં પીસી લીધું, આવું ઝીણું એવું પીસવાનું છે। હવે આપણે બધું મિક્સ કરી દઈએ। આપણે સાબુદાણા સરસ થઈ ગયા છે, એમાં આપણે આ બટેકાનું નાખી દઈશું। આપણે છીણી નાખાઈ, અને આપણે આદુ મરચાં અને મરીની પેસ્ટ કરી છે નાખશું। આપણે મેં ફરાળી મીઠું લીધું છે સિંધાલું, એ નાખશું આપણે સ્વાદ મુજબ। તમારે જેવું ખાવાતું હોય એવી રીતે તમે ચાખીને નાખજો। તમે સારી રીતે આપણે હલાવી લઈશું એને, મિક્સ કરી નાખ્યું આપણે સરસ રીતે। અને હવે આપણે સાબુદાણા સારી રીતે પલળી ગયા હતા 15-20 મિનિટ, અને બટેકાને બધું મિક્સ કરી નાખ્યું આપણે। અને હવે આપણે ચકરી પાડશું। હવે સાબુદાણા બટેકાની ચકરી તૈયાર છે। આપણે આખી રાત આપણે ઘરમાં સૂકવી રાખશું, કાલ સવારે ને તડકો આપી દઈશું એટલે આપણી ચકરી તૈયાર। આપણે સાબુદાણા બટેકાની ચકરી આપણે સુકાઈ ગઈ છે। આપણે હવે તળશું એને। આપણે તેલ આવી ગયું છે, આપણે હવે વેફર તળશું। આપણે સાબુદાણા બટેકાની ચકરી તળી ગઈ ને સરસ થઈને આપણી વેફર, આપણે બીજી તળી નાખી થોડી। જો આવી સફેદ થવી જોઈએ આપણી વેફર, સફેદ અને એકદમ સરસ થઈ છે આપણી। હવે આપણે આ સાબુદાણા બટેકાની ચકરી તળી નાખી, જો કેવી સરસ સફેદ ને સરસ થઈ છે। હવે આને આ કાચી છે અને આ મેં તળી છે। આખું વર્ષ તમે સ્ટોર કરી શકો। તમને મારી રેસીપી કેવી લાગી તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો।